વિદ્યાર્થી મિત્રો, ગર્લ્સ એન્ડ બોયઝ, ખાસ કરીને પહેલા તો હું સંચાલક શ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ તક આપી અને સાથે ધન્યવાદ આપું છું. એમને બિરદાવું છું કે હોસ્ટેલમાં આવી પ્રવૃત્તિ કરીને તમે બાળકોનો સર્વાંગી વિકાસ કરી રહ્યા છો. તો એમના માટે તાળી થઈ જાય કે બાળકો માટે આટલી કેર લેનાર બહુ ઓછા વ્યક્તિઓ હોય છે. આમ પણ હું જે સંસ્થા સાથે જોડાયેલી છું ત્યાં જે બાળકો આવે છે એમાં મને વ્યક્તિગત એક ધ્યાનમાં આવ્યું છે કે આપની સંસ્થાના બાળકો થોડા મહેનતુ હોય છે અને શિસ્તમાં પણ આગળ હોય છે અને એમને કહેવામાં આવતું કામ અને આપને પણ જો બોલાવવામાં આવે તો તાત્કાલિક એનો અમલ કરો છો. તો આ બાબત બાળકો માટે એના ફ્યુચર માટે ખૂબ જ પ્રશંસનીય છે. એટલે પહેલા તો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર વ્યક્ત કરું છું. શરૂઆત કરીશ મારા નાનકડા બાળકો, જેણે ગાય વિશે કહ્યું, મોર વિશે કહ્યું, કેટલીક ભૂલો વિશે આગળ બેન કહીને ગયા છે તે વાતને આપણે ધ્યાને લઈ લઈશું. પણ અહીંયા તમામ બાળકોનો હું એમ કહું છું કે તમારા વખાણ કરીશ કે આટલી ઉંમરે સ્ટેજ પર આવું ને, સ્ટેજ ફિયર દૂર કરવો અને આવી રીતે ભલે 2 વાક્ય બોલ્યા, 3 વાક્ય બોલ્યા, ક્યાંક ભૂલી ગયા, હવે પછી ક્યાંક હસું પણ આવી જતું હતું, ક્યાંક બેનપણીઓના ઈશારા થતા હતા, ક્યારેક કોઈ વૃંદા જેવી છોકરી આવવાની હોય તો પહેલેથી જ એટલે અમને એમ થયું કંઈક છે, કારણ કે છોકરીઓના એક્સપ્રેશન જોઈને એમ થયું કે કંઈક વિશેષ લઈને આ દીકરી આવી રહી છે. અને ખરેખર એ દીકરીએ તો અમને હસતા હસતા પ્રવાસ કરાવી નાખ્યો. બેન પૂછતા હતા ક્યારે પ્રવાસ કરીશ, પણ મેં તો જોડે જોડે જ પ્રવાસ કરી નાખ્યો. તો આવા બાળકોની આગવી છટા હોય છે, એમાંથી આપણે શીખીએ. તમને ખબર નથી કે આ વક્તૃત્વ સ્પર્ધા તમારા માટે કેટલી મહત્વની છે. અહીં શ્રોતા બેઠા છે, એકદમ શાંત બેઠા છે, તે પણ તમે બોલવા નથી આવ્યા, પણ અહીંયા બાળકોમાંથી કેટલું બધું તમે ગ્રાસ્પિંગ કર્યું છે. ભૂલી જવાય, ક્યાંક કોઈને ઘણા બધા મહેમાનોને જોઈને આપણે એમ થાય કે ડર લાગે, પણ આ જ સમય છે આમાંથી બહાર આવવા માટેનો. આઈ થિંક 61 જેટલા બાળકો હતા, એમાંથી ભોજાણી અંશ એક જ નથી, બાકી 61 જેટલા બાળકોએ ભાગ લીધો. આ કઈ નાની સૂની વાત નથી. તમામ બાળકો ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. નંબર આવો ના આવો 2 નંબરની વાત છે, પણ અહીં આવી ગયા અને આપણે સ્ટેજને ગજાવ્યું છે, બધાને હસાવ્યા છીએ, ક્યાંક ભૂલી ગયા છીએ, ક્યાંક ભાઈબંધો કહે છે કે બસ બેસી જા, ક્યાંક તમે બોલવામાં ભૂલ કરી છે ને ભાઈબંધ હસે છે. બસ આ જિંદગીનું સંભાળનું છે. અહીંથી શરૂઆત કરી છે તો તમે ચોક્કસ ખૂબ જ આગળ જશો. તો બેને જે આગળ કહ્યું છે તે વાતને ધ્યાન રાખીએ કે મિરર થેરાપી, આપણે અરીસાની સામે રહીને બોલીએ. આપણા જે વિષય છે ને એની ઉપર પકડ લઈએ તો મને નથી લાગતું કે આપણે અહીં આવીને ભૂલી જઈએ. ગમે તેવા મહાનુભાવો બેઠા હોય ક્યારેય ભૂલીએ નહીં, પણ આપણું કન્ટેન્ટ, આપણો વિષય ખૂબ પાવરફુલ હોવો જોઈએ. તો એક સમય વડાપ્રધાનની સામે બોલવાનું આવે ને તો પણ ના ડરીએ. એટલે પહેલી વાત છે કે આપણો વિષય મજબૂત હોવો જોઈએ. અને બીજી વાતમાં હું એમ કહીશ કે તમારી થોડી વાક છટાઈ કરો. આમ સીધું સીધું આવીને જે બોલી જાઓ છો ને કે આમ હતું કે આ, હા, દેશ જેવો વિષય લાયા, મોંઘવારી જેવો લાયા, અને વિદ્યાર્થીની મૂંઝવણ. હું ક્લાસરૂમમાં ક્યારે હસું છું કે વિદ્યાર્થીઓને તો જે મૂંઝવણ છે અમે જાણીએ છીએ આજના સમયમાં. તો તમે બધા જ વિષયોને, અને હું તમને ફરી એકવાર ધન્યવાદ આપીશ કે તમે બધા જ વિષયોમાં અલગ અલગ વિષય પસંદ કર્યા છે, જે બહુ ઝીણવટવાળી વાત છે.
અને આટલા બધા વિષય પસંદ કરીને એક એક બાળકોને બોલાવવું એ તો કાબિલે દાદ છે કે બધા જ બાળકો અહીંયા બેઠેલા સાંભળે છે અલગ અલગ વિષય, એટલે બધામાં એ નોલેજ પણ આવશે, એના વિચારો પણ આવશે. તો આ વાત તો મને સૌથી વધારે આકર્ષી ગઈ. અને તમામ બાળકો પોતાના પૂરા પ્રયત્નથી આટલા બધા વિષય ઉપર બોલ્યા છે, એની જાણકારી લીધી છે. તો એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. બીજી એક વાત કહીશ કે જ્યારે આપણે બોલીએ ને તો થોડી વાકછટા આવવી જોઈએ. યુદ્ધની વાત કરીએ કે કોઈ મહાન વ્યક્તિની વાત કરીએ તો આપણા હાથ ઉપર થઈ જવા જોઈએ. અહીંયા બેઠેલી જે દીકરી છે ને મારી સાથે નિર્ણાયક, એ મારી વિદ્યાર્થીની છે અને એનું નામ છે, અમે એની ઓળખ કેવી રીતે કરી, એ નવું એડમિશન લઈને આવી હતી અમારી સ્કૂલમાં. તો બધા છોકરાઓ જેમ એડમિશન લઈને આવે તેમ જ આવે, પણ એ દીકરી જ્યારે પ્રાર્થના હોલમાં, એકવાર અમારી સ્કૂલમાં પ્રાર્થના હોલમાં જ પ્રાર્થના થતી હતી, એટલે બાળકો ગામડાના હતા એ બહુ આગળ આવતા. તો એ દીકરી એકવાર છે ને એક વિષય ઉપર ટોક આપી. તો અમે સહજ એમ કે આ નવી દીકરી આવી છે, કદાચ ભૂલ પણ થાય, ક્યારેક ભૂલી પણ જાય, પણ તમારા બધા માટે હું કહું છું ને કે આ દીકરી IAS ની તૈયારી કરી રહી છે અને એની એક્ઝામ આપી રહી છે, સાથે નોકરી પણ ચાલુ છે. અને એણે જેવું પ્રાર્થના હોલમાં બોલવાનું શરૂ કર્યું ને, તો અમારા બધાની આંખો ફાટીને એની સામે જોઈ રહી હતી. અને આ દીકરીને અમારી સ્કૂલમાં ઝાંસીની રાણી તરીકે ઓળખતા હતા. કદાચ મારા સ્ટુડન્ટને તો ખબર પણ હશે કે આ ક્લાસરૂમમાં મેં વાત કરી હશે કે મારી દીકરી એવી છે ને કે ઝાંસીની રાણી, એ જે બોલે ને એટલે એ જે દીકરી બોલે ને તો આપણને એમ થાય કે ખરેખર ખળખળ ખળખળ નદીના પાણી વહેતા. તો આમ કરીને જે બોલે ને કે ખળખળ ખળખળ નદીના પાણી, તો આપણને એમ થાય કે નદી તાદ્રશ્ય થઈ જાય. એટલે પેલું વિષય ઉપર કમાન્ડ, બીજું વાકછટા હોય અને આપણા ચહેરા ઉપર નૂર હોવું જોઈએ. તો ચોક્કસ બાળકો, તમે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું એટલા ઓછા છો. પણ હવે બીજી વાર જ્યારે જાઓ સ્ટેજ ઉપર અને આવી સરસ રીતે વક્તૃત્વ સ્પર્ધા હોય કે કોઈ પણ સ્પર્ધા, વિષય કન્ટેન્ટ ખૂબ જ મહત્વનું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.